મિત્ર, તો તમારું સ્વાગત છે અમારા બીજા નબળા વ્લોગમાં। તો આજે આપણે જવાનું છે મેળામાં ભંડુરી। બધા મિત્ર આવી ગયા છે, બધા મિત્ર સાથે જાઉં ભંડુરી મેળામાં, ખૂબ મોજ કરવાની છે। ને આપણે અહીં દુકાન આવ્યા હતા, આપણે વિચાર્યું માવા બાવા લઈને જાય આપણે મેળામાં। પાણીની બોટલ લઈને પાણી પી લીધું ને પાણી પીને પાણીની બોટલ યાસીનભાઈને આપી દીધી। મેં કીધું જાતા પેલા કંઈ સારું કામ કરતા જાય। ગજબ બેइज्जती है। તો બધા મિત્રો આવી ગયા છે મેળામાં જવા માટે। નદીમભાઈ પાછળથી રોકા કાઢે, યાસીનભાઈ આવી ગયા, શમસુદ્દીનભાઈ આવી ગયા, મુસ્તાકભાઈ આવી ગયા, 2-3 ગળુના બીજા મિત્ર આવી ગયા છે। તો બધા સાથે મળીને જવાના છે મેળામાં। 2 મિત્ર ખાટલા ઉપર બેઠા છે, એક મિત્ર હટી ગયો ખાટલા ઉપરથી, પાછો એને સીન લઈ લીધું। चीटिंग करता है तू। આપણે નીકળીએ મેળા માટે। હવે આપણે નીકળીએ છીએ બાઇક લઈને બધા। गाड़ी स्टार्ट कर। તો મિત્રો આપણે નીકળી ગયા છે હવે ગાડીઓ લઈને। આપણે નદીમભાઈ સાથે જઈએ છીએ, મુસ્તાકભાઈ પાછળ આવે છે ગાડી લઈને, યાસીનભાઈ પાછળ આવે છે, 2-3 મિત્ર બીજા છે એ બધા પાછળ આવે છે બાઇક લઈને। હવે આપણે રસ્તામાં એક બ્લોગનો કટકો ઉતારતા જાઉં ને પછી આપણે જઈએ સીધા મેળામાં। બ્લોગ ચાલુ કર્યો તો યાસીનભાઈ આવે બાઇક લઈને, બધું સાથે આવી જાય તો બેયના સીન આવી જાય ભેગા સાથે। એટલા મેં ઓવરટેક કરીને નીકળી ગયા। યાસીનભાઈ આગળ જઈને પાછળ મેં કીધું હું કરે, ઘડીક આગળ જાય ઘડીક પાછળ જાય, પાછો કેમેરો ફેરવીને મેં કીધું બંનેનું સીન લઈ લે ભેગું। બે વાતો કરતા મેં કીધું બેયના સીન આવી જાય, વાતો કરતા જતા હતા રસ્તામાં। એટલામાં યાસીનભાઈને લાઈટ થઈ કે તારા મોબાઈલની લાઈટ તો મને કે બંધ થઈ, કે હું તું વ્લોગર બની। गजब बेइज्जती है। યાસીનભાઈની વાત સાંભળીને આપણે એમ થયું કે નહીં બરાબર છે। મેં કીધું આ સાચી વાત છે, આ લાઈટ તો મેં કીધું બંધ કરીને એમને રેકોર્ડિંગ કરીને જતો હતો। મેં કીધું સારું થયું કીધું। મેં પછી ફ્લેશ લાઇટ ચાલુ કરીને પાછો વિડીયો ચાલુ કર્યો। અત્યારે આપણે મેળાના ગેટ આગળ આવી ગયા છે। મેળામાં જવાવાળી પબ્લિક જોરદાર જાય। અત્યારે રસ્તામાં ફૂલ ટ્રાફિક છે, પાછળ બધા આપણા મિત્ર આવી ગયા। યાસીનભાઈ આવે છે ગાડી લઈને, યાસીનભાઈ ભેગા હોય એટલે મોજ જ અલગ હોય, રસ્તામાં મોજ જ આવ્યા કરે મિત્રો। હાલો હવે આપણે જઈએ સીધા મેળામાં। ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ક્યાં? નહીં મેળામાં નહીં, મેળાના પાર્કિંગમાં। મેળાના પાર્કિંગમાં આ બધી ગાડીઓ રાખી દીધી છે। હવે 2 ગાડીઓ આ બાજુ આવી ગઈ, 2 ઓલી બાજુ, પાર્કિંગ ફૂલ હતું, 4 બાજુ બાઇક પડી હતી, કે ગાડીઓ રાખવાની જગ્યા હતી નહીં। પછી માંડ જગ્યા ગોતીને સાઈડમાં ગાડીઓ બધાને રાખી દીધી એક સાથે। શમસુદ્દીનભાઈ ઉભા છે બાઇક ઉપર, આ એક મિત્ર જાય છે, હજી નદીમ જાય છે આપણો ગાડી રાખવા માટે। બધી ગાડીઓ રાખીને આપણે નીકળી ગયા। હવે જોઈએ મેળામાં શું છે શું નહીં। આપણે ફોન ચાલુ કરીને ફેરવો તો ફોન ઊંધો થઈ ગયો। શમસુદ્દીન કે આ તમે ખોટું ફેરવું, કે આમ ન હોય, કે લાવો તમને શીખવાડવું, કે આ તમે આમ ફેરવો તમારું સીન ઊંધું આવી જાય, કે આ રીતે ફેરવવાનું કે તો તમારું સીન બરાબર આવે। अच्छा हमको सिखा रिया है। આ બહુ ખૂબ જબરો ગ્રાઉન્ડ છે, બહુ મોટી જગ્યા છે, બહુ મોટી જગ્યા ઉપર મેળો છે। અત્યારે પબ્લિક પણ એટલી છે, જગ્યા મોટી છે એટલે પબ્લિક એટલી દેખાતી નથી। આપણે તો હજી બહારની સાઈડમાં છે, ગાયકો બધા આવી ગયા છે। અત્યારે ફૂલ કાર્યક્રમ ચાલુ છે ભવ્ય લોક ડાયરાનો। કે મેં સાસ બહુ પીધી ને મને ખટાશ નડે છે। અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા તને। તમારી નજર પડી તો એક ભાઈ પાછળ બેઠા એવા સરસ મંજીરા વગાડતા હતા। મેં કીધું વાહ કાકા વાહ। બાજુમાં મગન દાદા છે, આની ઉંમર મગનલાલ ની 75 વર્ષ છે યાર, આમ તો 70। હજી તમે એમ થાય તમને 70 વર્ષે જો આ ઝપટું આટલી કરે આની જુવાની હું નહીં કરવાની। આ મગનલાલ મારે ને યાસીનભાઈને થોડીક ગંભીર ચર્ચા હાલતી હતી, તો મેં શમસુદ્દીનને કીધું, મેં કીધું હવે તું વ્લોગ ઉતાર, મેં કીધું તો અમે ચર્ચા પૂરી કરી લે થોડીક। તો યાસીનભાઈને મેન ચર્ચા કરી કે આ જગા બહુ સારી છે, મેળો પૂરો થાય પછી 2-1 વીઘા જગા લઈ લે આયા। ए उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे, ये 2 गरीबों को उठा ले। હજી તો આપણે બધી ચર્ચા કરતા જતા હતા તો આપણે એમ થયું કે હજી થોડો અધૂરો વિડીયો હોય। મેં કીધું હજી કેમ અધૂરું લાગે? પછી આપણે ખબર પડી કે આપણો વિડીયો સ્ટન્ટ વગરનો તો અધૂરો જ છે। એટલામાં તો ટ્રેક્ટર લઈને આવી ગયા 4 જણા। अभी मजा आएगा ना भिड़ो। હવે મિત્ર તમને એક મેળાનો ફર્સ્ટ લુક બતાવી દઉં। Pulling up black windows
once you go down. You must be crazy if you think that I'ma slow down. I wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 and the guns out. Dropping bodies in the place till the sun. મિત્ર, આ ફર્સ્ટ લુક તો તમને બતાવ્યું, પણ આમાં મજા ન આવી, સાદું સિમ્પલ હતું. ફર્સ્ટ લુક તો જોઈએ એકદમ દમદાર, તો તમને દમદાર ફર્સ્ટ લુક બતાવીએ, જોતા રહ્યો વિડીયોમાં. અત્યારે ઘણી બધી રાઈડો હતી, વિચાર કરતા હતા કે કઈ રાઈડમાં બેસીએ. અમે આખા બધા ઊભા હતા, ફોનમાં અમે બ્લોગ ચાલુ રાખ્યું હતું. 4-5 જણા આપણા ગ્રુપના બધા પાછળ ઊભા હતા, જાણે એમ થાય માફિયા મુંડા આવી ગયા. બધાનું રિએક્શન જોવા જેવું હતું. પબ્લિક આખી એવી જોતી હતી. અત્યારે રાઇડ્સ બધી ચારે બાજુ ચાલુ હતી. અમે વિચાર્યું કે કઈ રાઇડ્સમાં જાય, ને વિડીયો ઉતારતા અમે વિચારતા હતા, બધા ડિસ્કશન કરતા હતા કે કઈ રાઈડમાં જવું છે. અત્યારે ચારે બાજુ રાઈડ તો બહુ સરસ હતી, ને બહુ એમ થતું હતું કે આમાં બેસીએ કે કંઈ ડિસિઝન થતું નહોતું. આમાં અડધાને આમાં બેસવાનું મન હતું ને અડધાને નહોતું, એવું હતું. અમે ડિસ્કસ કરતા હતા, તો એટલામાં અમે જોયું કે આ ચકડોળ તો આડું ફરે, આમાં થોડું બે ક્યાંક રસ્તામાં પડી જાય તો. यार मेरे को तो ऐसा धक धक हो रहा है, मेरे को भी हो रहा है. મિત્ર, આપણે તો હજી બધું ડિસ્કશન થતું હતું ને હજી વિચારતા હતા કે એમાં બેસવાના છે. તો એટલામાં તો મુસ્તાકે મોબાઈલ કાઢીને બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું. મેં કીધું લે આ બધું શું, મેં કીધું તે કે દિનનું બ્લોગ ચાલુ કર્યું. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं, सुके. પછી મેં મુસ્તાકને કીધું, મેં કીધું બ્લોગ તો મેં કીધું ઉતારતા રહે. આપણે મેં કીધું રાઈડમાં બેવાનું કંઈક નક્કી કરો. મેં કીધું હવે કઈ રાઈડમાં બેવાનું છે એ ડિસ્કશન કરતા હતા અમે. તો એ કે ના, મારે તો કે એકે રાઈડમાં નથી બેવું, કે મને તો જોઈને ચક્કર આવવા માંડ્યા, કે હવે આમાં રાઈડમાં બેવી તો કે હવે બહુ ચક્કર આવશે. કે આપણે કોઈ રાઈડમાં બેવું નથી, કે તમે બધા બેવો રાઈડમાં. એમ ડિસ્કશન હાલતા હતા. મેં કીધું એકલા થોડું મજા આવે. મેં કીધું બધા સાથે બેસીએ તો મજા આવે. મેં કીધું આ જો ચકડોળ છે, ચકડોળમાં બેવું હોય તો બોલ. મેં કીધું અત્યારે કેટલા ઓપ્શન છે. મેં કીધું એને 3-4 તો ઓપ્શન આપ્યા. મેં કીધું ચકડોળમાં બેસવું હોય તો આપણે ચકડોળમાં બેસી જઈએ, આ ઓળકીમાં બેસવું હોય તો ઓળકીમાં બેસી જઈએ. મેં કીધું વચારે એક ચકેડો ફરાય, ઢીંગલીમાં બેસવું હોય તો એમાં બેસી જાય. મેં કીધું તારે ક્યાં બેવાની ઈચ્છા એમ કે, તો મેં કીધું એ પ્રમાણે બેસીએ. મેં કીધું આમાં એકલાને કેમ બેવાની મજા આવે, બધા સાથે ગયા હોય સાથે બેઠા હોય તો મોજ આવે ને, એકલાને કંઈ બેસવાની થોડી મોજ આવે. મેં કીધું કંઈક ડિસિઝન લ્યો હોય તો આપણે બેસવા જઈએ. પછી તો મુસ્તાક તો માન્યો જ નહીં, કે ના મારે તો કે બેસવું જ નથી, તમે બેસો કે આપણે નથી બેસવું, કે આપણે આમાં જોઈને જ પાણીથી ચક્કર આવે, કે આમાં બે તો હું કે ઘા થઈ જાય, કે ના તો જો ફરે, કે ઘડીક અધર થાય ને ઘડીક હેઠે થાય, કે આનો કેમ ભરોસો કરવો. હવે થોડીક વાર મનાવ્યા, માન્યો નહીં. મેં કીધું હવે શું કરવું. મેં કીધું હાલો 2 રાઉન્ડ તો મારીએ. મેં કીધું પછી વિચારીએ કે એમાં બેસવું છે. આપણી ગેંગ નીકળી ગઈ છે, બધી માફિયા ગેંગ. તો આપણે આગળ જઈએ છીએ ને પબ્લિકના રિએક્શન એ બધા જોવા જેવા અત્યારે. Would like to take notes while I take totes of the marijuana smoke. Oh, you wanna choke? Then smoke. If you smoke, then lay off the rock slayer. મુસ્તાક તો ઊભો વાતું કરે. મેં કીધું હવે કેટલુંક રખડવું આમાં. મેં કીધું બધા આટા મારીને હવે મેં કીધું થાકી ગયા, હવે નદીમાં પણ ગયા, રાઈડમાં ક્યાંક બેસવું છે કે. મેં કીધું હવે એકલા કેમ બેસવું, આ કોક માને તો થાય ને. મેં કીધું હવે પછી એમ કરીને ડિસ્કશન ચાલુ કર્યું અમે કે હવે કોક તો આવે ભેગું બેહવા મજા આવે. મેં કીધું એકલાને કેમ બેહવું. યાસીનને કીધું તો કે ના મારે નથી બેહવું, કે મને ચક્કર આવે. પછી ગયા શમસુદ્દીન પાસે. મેં કીધું હાલ ને ભાઈ રાઈડમાં બેસીએ. મેં કીધું સાથે બધા એકલા શું મજા આવે. મેં કીધું તું બેસ તો મજા આવે. મેં એને ઓપ્શન આપ્યા. મેં કીધું આ 3-4 રાઈડ છે. મેં કીધું આમાં તારે જેમાં બેહવું હોય એમાં અમે તારા ભેગા બેસીએ. મેં કીધું બીજી રાઈડમાં અમારે નથી બેહવું. મેં કીધું બધા સાથે બેસીએ. તો એ કે ના મારે બેસવું જ નથી, કે મને જોઈ નહીં કે મુસ્તાકની ચક્કર આવવા માંડ્યા, કે આપણે બેસવું જ નથી, બેસતું તો આમાં વધારે ચક્કર આવશે, કે તમે બેસો. મેં કીધું એ ન મજા આવે, બધા ભેગા હોય તો મજા આવે. સાથે મળીને સબકા સાથ સબકા વિકાસ. બહુ ટ્રાય કરી, પછી એટલે કોઈ માન્યું નહીં. પછી મેં નથી, મેં કીધું કે કોઈ ન આવે તો કાંઈ નહીં, આપણે બે તો બેસીએ. એટલે અહીંયા આવ્યા ને મેળામાં રાઈડમાં બેસતા વગર જાય તો મજા ન આવે. પછી અમે બે ગયા રાઈડમાં બેસવા માટે. હવે આપણે ફાઇનલી બેસી ગયા છે રાઈડમાં. આપણે 1 કલાક ચર્ચા કરીને બધાને મનાવ્યા, કોઈ માયના તો નહીં. પછી છેલ્લે હું ને નદીમ બેસી ગયા, કે હવે કોઈ માનતું નથી શું કરવું. મેળામાં આવ્યા ને એમને થોડું જવા, હાલો રાઈડમાં બેસી જઈએ. અને આ તો આપણી ફેવરેટ રાઈડ છે પછી ડાન્સિંગ ચેર. આમાં બેસવાની એક અલગ જ મજા છે. ચકડોળમાં બેસીએ કે ઓળકીમાં બેસીએ, આ ડાન્સિંગ ચેર જેવી મજા ન